હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટથી શોભનાબેન બારૈયાની વિશાળ બાઇક રેલી યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટથી શોભનાબેન બારૈયાની વિશાળ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગર શહેરના ટાવર ચોક, મોતીપુરા, માવીનગર, છાપરિયા અને મહેતાપુરાના વિસ્તારમાં બાઇક રેલી યોજાઈ હતી અને જય શ્રી રામના નારા સાથે રેલી 20 સ્થળો પર ફરી હતી, જેમાં લોક ગાયિકા લાઈવ ડીજે સાથે બાઇક રેલીમાં જોડાઈ હતી, જેમાં ધારાસભ્ય અને નગરપાલિકાના કોર્પોરેટર તથા ભાજપના આગેવાનો જોડાયા હતા અને વિશાળ રેલીમાં હિંમતનગર શહેરમાં રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। લોકસભા 2024ની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવે છે। વહીવટી મતદાન યોગ્ય રીતે પરિપૂર્ણ થાય તે માટે સજ્જ થયું છે। લોકસભા 2024 ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। જો કે સાબરકાંઠા બેઠક પર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ 19,76,349 મતદારો છે, જેની સામે સાબરકાંઠામાં 1,279 મતદાન મથકો અને અરવલ્લી જિલ્લામાં 1,047 મતદાન મથકો નિશ્ચિત કરાયા છે। જો કે સાબરકાંઠા લોકસભા બેઠક પર ટોટલ 2,326 મતદાન મથકો તૈયાર કરવામાં આવે છે। આગામી તારીખ 7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે। આપણે સાબરકાંઠા જિલ્લામાં પણ મતદાન સંબંધિત તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આપણે 2326 મતદાન મથકો છે અને 19,76,000 જેટલા મતદારો છે। મતદાન મથક ઉપર તમામ વ્યવસ્થા, મતદારોને કોઈ મુશ્કેલી ન પડે, જ્યાં આગળ છાંયડાની જરૂર છે ત્યાં આગળ મંડપ, પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે। હીટ વેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે। એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે, ORSના પેકેટ સાથે એ બૂથ ઉપર રહેશે। અને સાબરકાંઠાના મતદારોને મારી એક વિનંતી છે કે આપણું ગત લોકસભામાં પણ નેશનલ એવરેજ કરતાં વધારે વોટિંગ થયું હતું અને ગત વિધાનસભામાં પણ સ્ટેટ એવરેજ કરતાં અને રાજ્યમાં બીજા નંબરે આપણું વોટિંગની ટકાવારી હતી। તો આ વખતે પણ તમામ મતદારોને મારી વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને હીટવેવની ચેતવણી છે તેને ધ્યાનમાં રાખીને આપણે હીટવેવને ધ્યાનમાં રાખીએ, તકેદારીના પગલાં લઈએ અને મોટા પ્રમાણમાં વોટિંગ કરીએ। જેમાં તમામ મતદાન મથકો પર ફર્સ્ટ એડ કિટ, ORS સહિતની વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે। આગામી 7 તારીખના રોજ 42 ડિગ્રી કરતાં વધુ ગરમી પડવાની આશંકાઓ વચ્ચે તંત્ર દ્વારા કોઈપણ મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। મતદાન વચ્ચે તંત્રના 13,192 કર્મચારીઓ મતદાન મથકો પર ફરજ બજાવશે, તો જિલ્લા પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવશે। મતદાન અગાઉ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષાને લગતી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। સાબરકાંઠા બેઠક પર 641 જેટલા બૂથ પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે અને જ્યાં નેટ કનેક્ટિવિટી નથી ત્યાં જગ્યાએ વિડીયોગ્રાફી ગોઠવી દેવામાં આવી છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। તારીખ 16/3થી જે આદર્શ આચારસંહિતાનો અમલવારી થઈ છે ત્યારથી અમે સાબરકાંઠાના જિલ્લાના અલગ અલગ ભાગોમાં પેરામિલિટરી ફોર્સ, પોલીસનો ઉપયોગ કરી અને 200થી વધારે ફ્લેગ માર્ચ, રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે। પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે। 185 કિલોમીટરનો સરહદી વિસ્તાર છે। ત્યાં અમે 10 જેટલી
ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી, જેના પર CPMF, પોલીસ અને હોમગાર્ડની અમે ફાળવણી કરેલી હતી. તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરા પણ લગાડેલા છે અને બોડી વોર્ન કેમેરા તેમજ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવે છે. ત્યાં ટોટલ જે કેસની ચેકપોસ્ટના જે કેસની વિગત કરવામાં આવે તો ટોટલ 6,89,000 જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ચેકપોસ્ટથી અમે રિકવર કર્યો છે અને એક NDPSનો કેસ પણ ચેકપોસ્ટ ઉપર કરેલો છે. CRPCની વિવિધ કલમો હેઠળ જો અટકાયતી પગલાંની વાત કરવામાં આવે તો 12,000થી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 11 જેટલા પાસા અને 60 જેટલા તડીપારના હુકમો પણ થયેલા છે. સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સાબરકાંઠા હિંમતનગર સ્નેહ મિલન અને સામાજિક સંવાદનું આયોજન હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સાબરકાંઠા હિંમતનગર સામાજિક સંવાદ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં બહુ જ મોટી સંખ્યામાં તમામ તાલુકાના હોદ્દેદારો, સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લાના હોદ્દેદારો, બ્રહ્મ અગ્રણીઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મુખ્ય કન્વીનર યજ્ઞેશભાઈ દવે, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, રાજ્ય કક્ષા મુખ્ય સંગઠક અતુલભાઈ દીક્ષિત, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ વ્યાસ, હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, જિલ્લા પ્રમુખ મનોજભાઈ પુરોહિત, હિંમતનગર શહેર પ્રમુખ મુકેશભાઈ જાનીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિંમતનગર તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન દવે અને હિરેનભાઈ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમના સફળ બનાવવા માટે જિલ્લા બ્રહ્મ સમાજ યુવા પ્રમુખ હર્ષલ રાવલ, હિંમતનગર શહેર મહામંત્રી જયંતભાઈ જોશી અને જિલ્લા મહામંત્રી ચેતનભાઈ બારે જહેમત ઉઠાવી હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.